નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજના સમયમાં ડિજિટલ અરેસ્ટનું પ્રમાણ વધ્યું છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલને ડિજિટલ અરેસ્ટ કૌભાંડ ઉકેલવામાં એક મોટી સફળતા મળી છે, જેમાં સુરત સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2025માં એક ઠગ ટોળકીના સભ્યએ પોતાની મુંબઈ સાયબર ક્રાઇમ અધિકારી તરીકે ઓળખ આપીને એક પરિવારના 2 ભાઈઓને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ઠગ ટોળકીએ તેઓને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપીને 60.14 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા, જેને લઈને સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કૌભાંડની તપાસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે અગાઉ અંકુર કુશવાહા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, ત્યારે હવે તાજેતરમાં ડિજિટલ અરેસ્ટના કૌભાંડ સાથે સંકળાયેલા પ્રતીક શુક્લા નામના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રતીક શુક્લા વ્યવસાય ટેક્સટાઇલ ડિઝાઇનર છે. તેણે અંકુર કુશવાહા પાસેથી 6,000 રૂપિયા કમિશન ચૂકવીને આઈડીબીઆઈ બેંકનું એકાઉન્ટ ભાડે લીધું હતું. આ એકાઉન્ટ સાયબર ફ્રોડ ટોળકીને આપવામાં આવ્યું હતું. 2025નું એક ડિજિટલ અરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતીક શુક્લાની ધરપકડ કરી છે. એ જે ડિજિટલ અરેસ્ટ છે એ 7 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે. અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે, એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો. અત્રે નોંધનીય છે કે પ્રતીક દ્વારા આપવામાં આવેલા એકાઉન્ટમાં ડિજિટલ અરેસ્ટના 24.81 લાખ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હતા. આ જ એકાઉન્ટ સામે દેશના જુદા જુદા રાજ્યોમાં સાયબર ફ્રોડની 5 જેટલી ફરિયાદો નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.